જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં કમોસમી વરસાદની ગંભીર અસરને કારણે એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી। આર્થિક સંક્રમણથી ત્રસ્ત 42 વર્ષીય ખેડૂતે આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। ખેડૂત આલમમાં આ દુઃખદ પગલાને કારણે ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જૂનાગઢમાં વિસાવદરમાં 42 વર્ષીય શૈલેષ સાવલિયાએ આર્થિક સંકળામણમાં લીધે ખેતરમાં ઝેરી દવા ગટગટાવીને આત્મહત્યા કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। જેમાં ખેડૂત શૈલેષ સાવલિયાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી કમોસમી વરસાદ પડવાથી તેમનો પાક નિષ્ફળ જતા તેમણે પોતાના ખેતરમાં ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું હતું। કાલે અમારા ગામમાં એક ખેડૂત ખાતેદાર આત્મહત્યા કરી ગયેલ હોય, જેમને ગત ઉનાળુ તલ ફેલ ગયેલ હોય, ચાલુ સિઝનમાં મગફળી અને ડુંગળી પણ તૈયાર થયેલ હોય, ઉપાડેલી પડેલી હોય, પરંતુ મજૂરીનો ખર્ચ પણ ન નીકળે એમ હોય, જેથી માનસિક રીતે ભાંગી અને પોતે આપઘાત કરી ગયેલ હોય, જે ખૂબ જ દુઃખદ ઘટના બની ગયેલ હોય। ઈશ્વર એમના આત્માને શાંતિ આપે। ગઈ તારીખ 16/11/2025 રવિવારના રોજ આ પગલું ભરેલું આપઘાત કરેલો। ઉનાળે તલનો પાક ફેલ જવો, ચોમાસું મગફળીનો પાક ફેલ જવો, ડુંગળીનો પાક ફેલ જવાના કારણે આ પગલું ભર્યું છે। હતાશ બહુ રહેતો, પણ કોઈ કહી શકતો નહીં। છોકરા બે દીકરો દીકરી બહાર ભણે છે, ફીની તકલીફના કારણે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।